નમસ્કાર મિત્રો, હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું છું કચ્છની અંદર ભાગ રાખું છું। તો આજે શું કામ કરી રહ્યો છે તમને લોકોને દેખાડું છું। આપણે આંબાની અંદર જે ઘાસ ઉગી ગયું છે એનામાં આપણે રોટાવેટર ફરાવવાનું છે। તો એટલા માટે આપણે ટ્રેક્ટરમાં પહેલાં ડીઝલ નાખી દઈએ। તો ડીઝલ આપણું જો આવી ગયું છે, ડીઝલ આવી ગયું છે, આપણે ટાંકીમાં નાખી દઈએ અને પછી આપણે રોટાવેટર ત્યાં પડ્યું છે તે જોડી લઈએ। બસ રોટાવેટર જોડી અને પછી મળું તમને। હવે રોટાવેટર દોસ્તો આપણે જોડી લીધું છે। જો જો ખેડવા માટે તો દોસ્તો આપણે રોટાવેટર પણ ચાલુ કરી દીધું છે। જો દોસ્તો ખેડતા ખેડતા થઈ ગયા છે, 4 વાગી ગયા છે અને તમને દેખાડું કે આ પક્ષી કયું છે તમે કહેજો। ત્યાં દેખવા આ પક્ષી કયું છે તમને ઓળખાય? નમસ્કાર મિત્રો, હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે છે બીજો દિવસ, આપણે ખેડતા ખેડતા થઈ ગયો છે। જો આપણે હવે મોટા આંબાની અંદર આપણે ખેડવા માટે આવી ગયા છે। કાલનો બ્લોગ અધૂરો હતો એટલા માટે આપણે આજનો બ્લોગ અધૂરો ચાલુ કર્યો છે। આ બાજુનો ભાગ આપણે ખેડી નાખ્યો છે અને આ બાજુનો જે ભાગ બાકી છે આટલો, તો ફટાફટ ખેડું છું। જો ટ્રેક્ટર આપણે ચાલુ કરી દીધું છે ને અત્યારે ડીઝલ પણ નાખી દીધું છે। હું ટ્રેક્ટર ચાલુ કરું છું। થઈ ગયું છે આપણું પૂરું, આપણે જમી પણ લીધું છે ને હવે જઈએ છે સુવા માટે। તો ચેનલ પર નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો। ચાલો મળીએ છીએ બીજા બ્લોગમાં। જય જોહાર, જય આદિવાસી।